ત્યાર પછીનું છે સંખ્યાઓમાં ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો. એડિશન ઓફ સ્ક્વેર્સ ઓફ consecutive even numbers. ક્રમિક બેકી સંખ્યાઓનો વર્ગ, consecutive ક્રમિક બેકી even numbers એનો વર્ગ. તો સૌ પહેલા તો આપણે એ જાણવું પડે કે ક્રમિક બેકી સંખ્યાઓ કઈ છે. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22 વગેરે ક્રમિક બેકી સંખ્યાઓ છે. હવે આ જે ક્રમિક બેકી સંખ્યાઓ છે એના વર્ગનો ઉમેરો કેવી રીતે કરવામાં આવ્યો છે એ આપણે જોઈએ. સૌ પહેલા આપણે સિક્વન્સ તપાસીએ. તો 3 અને 4 આ બંને વચ્ચે કેટલો તફાવત રહેલો છે? 3 માં કેટલા ઉમેરીએ તો 7 આવે, તો કે 4. બરોબર. બીજું સ્ટેપ તપાસો. 7 અને 23. 7 અને 23. 7 અને 23 વચ્ચે કેટલો તફાવત રહેલો છે? 7 માં કેટલા ઉમેરીએ તો 23 થાય, અથવા તો 23 માંથી કેટલા બાદ કરીએ તો 7 આવે. તો 7 માં આપણે 16 ઉમેરીશું ત્યારે 23 થશે. રાઈટ. હવે ત્રીજું સ્ટેપ જોઈએ. 23 અને 59 આ બે વચ્ચે કેટલો તફાવત રહેલો છે? 23 અને 59 આ બે વચ્ચે કેટલો તફાવત રહેલો છે? તો આ બે વચ્ચે 36 નો તફાવત રહેલો છે. કેટલો તફાવત રહેલો છે? 36 નો તફાવત રહેલો છે. કેમ ખબર પડી? કે જુઓ અહીંયા શું લખેલું છે? બેકી સંખ્યાઓના વર્ગ. બેકી સંખ્યાઓ, ક્રમિક બેકી સંખ્યાઓનો વર્ગ. તો આ પેલા 4 છે એ કેટલાનો વર્ગ છે? 2 નો. 2 નો વર્ગ એટલે 4. પછી 16 નો તફાવત આવ્યો. તો 2 પછી બેકી ક્રમિક કઈ આવતી હોય તો કે 4. એટલે 16 છે એટલા માટે 16 એટલા માટે લીધા છે કે આ 4 નો વર્ગ છે. બરોબર. આ 2 નો વર્ગ થયો, આ 4 નો વર્ગ થયો. હવે આવે ક્રમિક બેકીમાં કઈ સંખ્યા આવશે? 6. તો 6 નો વર્ગ કેટલો થાય? 36. તો 6 નો વર્ગ છે એ 36 થાય છે. હવે 2 આવ્યા, 4 આવ્યા, 6 આવ્યા. હવે કેટલાનો વર્ગ ઉમેરવો પડે? 8 નો. 8 નો વર્ગ કેટલો થશે? તો કે 8 × 8 = 64. 8 નો વર્ગ કેટલો થાય? 64. તો 36 માં 59 માં આપણે 64 ઉમેરીશું તો કેટલા આવશે? 123. ખ્યાલ આવ્યો? 64 એટલે 8 નો વર્ગ. તો સૌ પહેલા આપણને 1 થી 30 સુધીના વર્ગ છે એ બધા મોઢે હોવા જોઈએ, અને 1 થી 20 સુધીના ઘન છે એ પણ આપણે મોઢે હોવા જોઈએ. આમાં તમને ખ્યાલ આવ્યો? સંખ્યામાં ક્રમિક બેકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો કરેલો છે. પેલા 2 પદ વચ્ચે જોઈ લેવાનું, 2 સંખ્યાઓ વચ્ચે કેટલો તફાવત રહેલો છે પેલું ચેક કરવાનું. જ્યારે પરીક્ષામાં બેઠા હોય ત્યારે વધુમાં વધુ 2 સ્ટેપ આપણે ચેક કરીએ તો ખ્યાલ આવી જાય. બરોબર. એમાં તો નીચે ઓપ્શન પણ આપેલા હશે. તો આમાં તમને ખ્યાલ આવ્યો કે 3 અને 7 વચ્ચે 4 નો તફાવત રહેલો છે, અને ઉપર આપણને શું એડિંગ આપેલું છે કે બેકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો. એડિશન ઓફ
સ્ક્વેર ઓફ કોન્ઝિક્યુટિવ ઇવન નંબર્સ. ચાલો નેક્સ્ટ જોઈએ. સંખ્યાઓમાં ક્રમિક એકી સંખ્યાઓના વર્ગનો ઉમેરો. અગાઉ આપણે બેકી સંખ્યાઓનો વર્ગ, તો હવે આવે છે ક્રમિક એકી સંખ્યાઓનો વર્ગ. ક્રમિક એકી સંખ્યાઓ કઈ કઈ હોય છે? 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23 આ બધી ક્રમિક એકી સંખ્યાઓ છે. તો જુઓ, સૌ પહેલા સિક્વન્સ જોવાની. 3 અને 12. 3 અને 12 ની વચ્ચે કેટલો તફાવત છે? 3 માં કેટલા ઉમેરીએ તો 12 આવે? તો કે 3 માં આપણે 9 ઉમેરીએ તો 12 આવે. રાઈટ? હવે 12 અને 37. 12 અને 37. તો 12 માં કેટલા ઉમેરો તો 37 આવે? અથવા તો 37 માંથી તમે કેટલા બાદ કરો તો 12 આવે? તો કે ભાઈ 12 માં 25 ઉમેરો. કેટલા? 25. 12 વત્તા 25 કરો એટલે શું થશે? 37 થશે. 12 વત્તા 25 કરશો તો શું થશે? 37. હવે તમે અહીંયા જુઓ, એકી સંખ્યાના વર્ગનો ઉમેરો. ક્રમિક એકી સંખ્યાના વર્ગનો ઉમેરો. એડિશન ઓફ સ્ક્વેર ઓફ કોન્ઝિક્યુટિવ ઓડ નંબર. ક્રમિક એકી એટલે કેવી? 1, 3, 5, 7, 9 આ બધાનો વર્ગ છે. આ બધાનો વર્ગ છે. તો જુઓ, પહેલા 9 નો તફાવત આવેલો છે. કેટલાનો આવ્યો છે? 9 નો. એટલે એ 3 નો વર્ગ થયો. કેટલાનો વર્ગ થયો? 3 નો વર્ગ. પછી 25 એટલે 5 નો વર્ગ થયો. તો આ ક્રમિક એકી સંખ્યાનો વર્ગ થયો 3, પછી 5. હવે કેટલા આવે? ક્રમિક એકીમાં 3, 5 પછી શું આવશે? 7. તો 7 નો વર્ગ કેટલો થશે? 49. 7 નો વર્ગ કેટલો થશે? 49. જો 37 માં તમે 49 નાખશો, 37 માં તમે 49 નો ઉમેરો કરો એટલે કેટલા આવશે? 86. 37 વત્તા 49 નોટબુકમાં કરો તો કેટલો જવાબ આવશે? 86. તો તમે અહીંયા જોયું, અહીંયા 3 નો વર્ગ છે, અહીંયા 5 નો છે, અહીંયા 7 નો છે. તો હવે કેટલાનો આવશે? 9 નો. તો 9 નો વર્ગ કેટલો થશે? 9 ગુણ્યા 9 એટલે કેટલા થશે? 81. કેટલા થશે? 81. તો હવે આપણે 86 માં 81 ઉમેરવાના છે. આ 86 છે પ્લસ કેટલા કરવાના છે? 81. તો 6 ને 1 7 અને 8 ને 8 16. તો હવે પછીનો જે આંક આવશે અંક એ 167 આવશે. રેડી? સમજાય છે? બરોબર? બહુ શાંતિથી. સંખ્યામાં ક્રમિક ઘનનો વધારો. હવે અત્યાર સુધી આપણે વર્ગ હતા. વર્ગ એટલે એકની એક સંખ્યા કેટલી વાર ગુણવાની હોય છે? 2 વખત. 3 નો વર્ગ કરો એટલે એનો અર્થ શું થાય? કે 3 ગુણ્યા 3. બરોબર? 5 નો વર્ગ કરવો હોય તો એનો અર્થ શું થાય? 5 ગુણ્યા 5. પણ હવે આપણે જે વાત કરવાના છીએ એ ઘન વિશે વાત કરવાના છીએ. તો ઘન એટલે એકની એક સંખ્યાને કેટલી વખત ગુણવી પડે? 3 વખત ગુણવી પડે. કેટલી વખત ગુણવી પડે? જો 3 નો ઘન કરવો હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો 3 તેરી 9, 9 તેરી ને 27. 1 નો ઘન કેટલો થશે?
એકનો ઘન 1 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે 1 એકુ 1 અને 1 એકુ 1 એકનો ઘન કેટલો થશે 1 2 નો ઘન કેટલો થશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 દુ 4 અને 4 દુ 8 હવે આપણે સિક્વન્સ જોઈએ 3 અને 11 આ બે વચ્ચે કેટલો તફાવત છે 3 માં કેટલા ઉમેરો તો 11 થાય 8 કેટલા ઉમેરો તો 11 થાય 8 3 વત્તા 8 એટલે 11 બરોબર પણ 8 છે એ વસ્તુ શું છે 2 નો ઘન છે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 બરાબર એટલે 8 છે એ શું છે 2 નો ઘન છે હવે 11 અને 38 એ બે વચ્ચે કેટલો તફાવત છે 11 અને 38 વચ્ચે 27 નો તફાવત છે કેટલો તફાવત છે 27 તો 27 એટલે શું થાય 3 નો ઘન 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 નો ઘન એટલે શું થશે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 તેરી 9 9 તેરી 27 રાઈટ એટલે 27 એટલે 3 નો ઘન થશે હવે 38 અને 102 38 અને 102 વચ્ચે કેટલો તફાવત રહેલો છે તો 102 માંથી આપણે શું 38 બાદ કરવા પડે ને તો આ બે વચ્ચે તમે તફાવત કરશો તો 64 આવશે કેટલો આવશે 64 કેટલો આવશે 64 64 એટલે શું 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 અને 16 ચોકું 64 એટલે અહીંયા શું આવ્યું 4 નો ઘન શું આવ્યું 4 નો ઘન હવે અહીંયા શું આવશે અહીંયા 2 નો ઘન આવ્યો 3 નો ઘન આવ્યો 4 નો ઘન આવ્યો હવે કેટલા આવશે 5 નો ઘન તો 5 નો ઘન એટલે કેટલો થાય જુઓ 5 નો ઘન એનો અર્થ એવો થાય કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 5 ગુણ્યા 5 કરો એટલે કેટલા થયા 25 અને 25 ગુણ્યા 5 કરો એટલે કેટલા થશે 125 કેટલા થશે 125 અહીંયા કેટલા આપેલા છે 102 તો 102 વત્તા 125 તો 2 ને 5 7 2 ના 2 1 ને 1 2 આ જગ્યા ઉપર કેટલા આવશે 227 આપણે અહીંયા રૂલ નંબર 1 સમાન સંખ્યાનો ઉમેરો એના પેટા આપણે 8 કોલમ જોઈ બરોબર હવે નિયમ નંબર 2 આગળ આપણે ચેક કરીશું